સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। સમાચાર દિવાળી સુધીમાં સોનું 34,000 ને પાર થઈ શકે છે। 6 વર્ષ બાદ સોનું 33,000 ને પાર પહોંચશે। આપને જણાવી દઈએ 10 મહિનામાં 10% ભાવ વધ્યો છે। આપને જણાવી દઈએ વધુ એક સમાચાર, સોનું 3 વર્ષની સૌથી વધુ તેજી 25%નો ઉછાળો અને દિવાળી સુધીમાં સોનું 34,000 ને પાર થઈ શકે છે। 6 વર્ષમાં સોનું 33,000 ને પાર થયું છે। આપને જણાવી દઈએ 3 વર્ષમાં સૌથી વધુ તેજી, 3 વર્ષમાં 25%નો ઉછાળો નોંધાયો છે। સોના ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અનિતા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અનિતા, 10 મહિનામાં 10%, હજી પણ દિવાળી બાદ સોનાના ભાવ વધી શકે તેવા આસાર અત્યારે હાલ દેખાઈ રહ્યા છે, શું વિગતો? જે પ્રકારે અત્યારે હાલ વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટો જે સોનામાં વધારો છે। તમે જોઈ શકો છો કે 300 રૂપિયાથી વધુ સોનું થયું છે, જે અત્યારે હાલ તેની કિંમત 33,000 સુધી પહોંચી છે। ખાસ તો ગ્રાહકો બી જ્યારે ખરીદી કરવામાં આવે, કારણ કે ગઈકાલ રાતથી જે વધારો થયો છે, ગ્રાહકોને પણ કઈ આ મામલે કોઈ જાણ હતી નહીં। તેઓ જ્યારે ખરીદી કરવા આવે ત્યારે તેમને ખબર પડી કે ભાવ વધારો થયો છે। તેમની જ પ્રતિક્રિયા લઈશું। જ્યારે તેઓ ખરીદી કરવા આવ્યા ત્યારે શું માહિતી મળી? તમે અત્યારે ખરીદી કરવા આવ્યા, ભાવ વધ્યો છે, ખબર હતી ભાવ વધ્યો ત્યારે? ના, અમને ખ્યાલ નથી। અમે હમણાં જ આવ્યા તો અમને અહીંયા જાણ કરી તો હમણાં અમને ખબર પડી કે ભાવ વધ્યો છે। પ્રોબ્લેમ તો થોડો થાય છે, પણ શું કરીએ, હવે સોનું લેવું છે, આપણી પસંદ છે સ્ત્રીની, સો લેવું પડે એમ છે। દિવાળી નજીક આવે છે, અસર તો પડશે, પણ હવે સરકાર કંઈક સારું જ વિચારતી હશે, એના માટે થઈને શું કરીએ, ભાવ સ્વીકારીએ છીએ આ વાતનો અમે। અચ્છા, શું બજેટ સાથે આવ્યા હતા અને અત્યારે ભાવ વધારામાં શું બજેટમાં અસર થઈ છે? એટલે અમે થોડા લિમિટેડ બજેટમાં આવ્યા હતા, અમારે થોડી શોપિંગ કરવાની હતી, પણ વધ્યું છે, બટ હવે અત્યારે ચાલશે, હવે લેવું પડે એમ છે, એટલે ઓપ્શન નથી, મેરેજની સિઝન આવે છે એટલા માટે। આપણી સાથે રાકેશભાઈ પણ છે। ખાસ તો વધારો કયા કારણસર થયું છે તેમની સાથે જ વાત કરીશું। રાકેશભાઈ, ખાસ તો જે પ્રકારે ભાવ વધારો થયો છે, શું કારણો છે આટલો ભાવ વધારા? આ ભાવ વધારાનું કારણ યુએસનો ડોલરનો જે ભાવ વધારો થયો છે તેના હિસાબે આપણે ગોલ્ડ ઉપર એની અસર થાય છે, અને થોડો ક્રૂડનો સાઉદી અરેબિયામાં ક્રૂડના હિસાબે જે વધઘટ થાય છે એના હિસાબે આપણે ડોલર ઉપર ફરક પડે અને તેના હિસાબે ભાવમાં વધઘટ થાય છે। એના હિસાબે અમારા ગ્રાહકીમાં એમાં થોડી ફરક પડી ગયો છે। ગ્રાહકનું પણ બજેટ ખોરવાઈ ગયું છે, ગ્રાહકને તકલીફ પડે છે, એટલા માટે જવું છે। કેટલા વર્ષો બાદ અત્યારે હાલ આટલું ઉછાળો જોવા મળ્યો છે? 2012માં આ ભાવ હતો, અત્યારે 6-7 વર્ષ પછી સેમ એ ભાવ આવીને ઉભો રહ્યો છે। તહેવાર છે, શું અસર પડી શકે છે? તહેવારમાં લોકોનું બજેટ જે 10-15 ગ્રામ કે 10 તોલા વાળા તો એકાદ તોલાનો ફરક પડી જાય, અમને 2 ગ્રામ ઓછું કરવું પડે છે। ભાવ કોઈને ખબર હોતી નથી કે ભાવ શું આવ્યો છે, જ્યારે અહીંયા દુકાનમાં ત્યારે અમને ખબર પડે કે ભાવ આટલો થઈ ગયો છે, તો એમનો બજેટમાં થોડું કાપ મૂકવી પડે છે। અચ્છા, જોયું, ખાસ તો બજેટમાં કાપ મૂકવી પડશે। દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખરીદીને લઈને અત્યારે જે લોકો એક ઉત્સાહમાં જોવા મળતા હોય છે, પરંતુ ભાવ વધારે અત્યારે હાલ લોકોને ઉત્સાહ થોડો થમી લીધો છે। લોકો આવે છે ખરીદી કરવા માટે, પરંતુ સોનાનો જે ભાવ વધારો તેમની મોંઘવારીને પણ અસર કરી રહ્યા છે। જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ।